નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। શ્રી દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લીની 28મી વાર્ષિક સાધારણ સભા મળી 71 લાખનો ચોખ્ખો નફો 10% ડિવિડન્ડ જાહેર। દામનગર નાગરિક શરાફી સહકારી મંડળી લીની 28મી વાર્ષિક સાધારણ સભા મંડળીના સ્થાપક ચેરમેન શ્રી હરજીભાઈ નારોલાના અધ્યક્ષસ્થાને મળી હતી। વાર્ષિક હિસાબો જાહેર કરતા શ્રી નારોલાએ જણાવ્યું હતું કે 3135 સભાસદો ધરાવતી મંડળીનું ધિરાણ રૂ 769 લાખ છે। મંડળીએ ગત વર્ષે 71.03 લાખનો ચોખ્ખો નફો કરેલ છે। મંડળી 436 લાખની થાપણ ધરાવે છે। સ્થાપનાકાળથી જ ઓડિટ વર્ગ અસતત આવે છે। મંડળીનું એનપીએ 0 છે। સભાસદોને 10% ડિવિડન્ડ ઉપરાંત સભાસદ ભેટ આપવાનું જાહેર કરવામાં આવતા સભાસદોમાં હર્ષની લાગણી વ્યાપેલ છે। સભાસદનું આકસ્મિક મૃત્યુ થાય તો 50,000ની સહાય સ્વભંડોળમાંથી કરવામાં આવે છે। મંડળીના સ્થાપક ચેરમેન હરજીભાઈ નારોલા સ્થાપનાકાળ 1997થી સતત મંડળીનું સુકાન સંભાળી રહ્યા છે। મંડળી અવિરતપણે પ્રગતિ કરી રહી છે। આજની વાર્ષિક સાધારણ સભામાં ખૂબ જ મોટી સંખ્યામાં મંડળીના સભાસદો ઉપરાંત અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકના અધિકારીઓ, સામાજિક આગેવાનો, રાજકીય અગ્રણીઓ, સામાજિક સંસ્થાઓના હોદ્દેદારો અને પત્રકાર મિત્રો સહિત મંડળીના ડિરેક્ટરો હાજર રહ્યા હતા। મંડળીના વાઇસ ચેરમેન શ્રી વસંતભાઈ મોણપારાએ સ્વાગત પ્રવચન કર્યું હતું, જ્યારે આભાર વિધિ મેનેજર શ્રી દિનેશભાઈ પટેલે કરી હતી। કાર્યક્રમને સફળ બનાવવા જય નારોલા, નીતિન ચૌહાણ, સિરાજભાઈ ભારમલ વિગેરે જહેમત ઉઠાવી હતી। રિપોર્ટ નટવરલાલ ભાથિયા।